નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હાઈવે ઓથોરિટી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ભીમાસર ભુજ હાઈવે ઉપર રેલડી ફાટક પાસે જે બ્રિજ બનાવવાનો છે એ બાબતે આજે કિસાનો અનેક પોતાના પ્રશ્નો લઈને અહીંયા ઉપસ્થિત થયા છે, જેમાં હું યોગેશભાઈ પોકાર, ચેરમેન કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ, એમના સહાય માટે અમે પણ એમના સપોર્ટમાં આવ્યા છીએ। આજે જે આ મામલો છે રેલડી ફાટક પર જે બ્રિજ બનાવવાનો 2017-18ની અંદર જે પ્લાન પાસ થયો, જે રોડ ઓથોરિટીએ પ્લાન પાસ કર્યા પછી જમીન સંપાદન કરી અને એ જમીન સંપાદન થઈ ગયા પછી પણ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે કરી અને આ પ્લાનને ચેન્જ કરવામાં આવ્યો છે। કહે છે કે અહીંયાના 500 એકરના એક ખેડૂતે પોતાનો લાભ માટે કરી અને ઉપરથી કરી અને નીચે સુધી વહીવટ કર્યો છે અને વહીવટના સંદર્ભે આ પ્લાન નવો પાસ થયો છે। એ પ્લાનની અંદર 19 ખેડૂતો, જે નાના ખેડૂતો છે, 5 થી 8 એકરના ખેડૂતો છે, એના સિવાય જે ધર્મનું સ્થાન કહેવાય જૈન ધર્મનું, એ સ્થાનનો જે અહીંયા લક્ષ્મી વિહાર કરીને આશ્રય સ્થાન છે, જેમની આસ્થા અહીંયા છુપાયેલી છે, જોડાયેલી છે, એ આસ્થા સાથે પણ આજે એ આશ્રમને પણ વેરવિખેર કરવામાં, ખેડૂતોની જમીન એને આંબા, કેરી અને ખારેક જેવા દાડમ જેવા પાકો આજે છિન્ન ભિન્ન થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આજે અહીંયા 200 થી 400 કિસાનો એકઠા થયા છે અને એ કિસાનોની સાથે અમે અહીંયા સપોર્ટમાં આવ્યા છીએ। એવું તે કયું તંત્ર છે આ સરકારી તંત્ર કે જે પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે આખા પ્લાન ચેન્જ કરી નાખે છે? એટલે આ તદ્દન ખોટું છે। આ સરકાર એમ કહે છે કે અમે ખેડૂતોની વારે આવશું, એમના ડબલ ભાવ કરશું ને ડબલ આવક કરીશું, પરંતુ આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ તમે જોઈ શકો છો કે ખેડૂતો પોતાની જમીન વિહોણા થઈ શકે એવી પરિસ્થિતિમાં છે। તો આજે કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ વતી હું યોગેશભાઈ પોકાર એમના સમર્થનમાં આવ્યો છું અને આ ખેડૂતોને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી જિલ્લા કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ તમામ અમે ખેડૂતોના મદદમાં રહીશું અને એના સપોર્ટમાં રહીશું।